जो गाथा जे इंद्रियं जीर्णिता नान सहम अधियम ममदी आदम तम खलु जितेन्द्रियम ते भणंती जे निचिदासाओ नीचे आई जीते इंद्रियो ज्ञान स्वभावे अधिक जाने आत्मने निश्चय विषय की साधुओ वाखे जितेन्द्रिय के ने टीका जी मुनि तो संकेती द्रविंद्री आ जड़ भावेन्द्री जे इंद्रिय थी एक एक विषय जनाय एवं भाव इंद्रिय अंदर अने इंद्रियों विषय ए द्रवेन्द्रियों विषयभूत पदार्थों ये त्रणेय ने पोताथी जुदा करीने जड़ इंद्रिय भाव इंद्रिय इंद्रिय नो विषय एमा भगवान ने भगवान की वाणी पण आवी गई। गजब बात से प्रभु। ये निश्चय थी सर्व इंद्रियोथी भिन्न त्रणेय ने पोताथी जुदा करीने सर्व इंद्रियोथी भिन्न પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે તેને અમે જીતેન્દ્રિય કહીએ છીએ। એકલી ઇન્દ્રિયોના જીતીને બેઠો શિયળ પાલે વિષયમાં સેવે એને અમે અહીં જીતેન્દ્રિય કહેતા નથી। હા 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 છે अनादि अमर्याद रूप बंध पर्यायना वशे जेने समस्त स्वपरनो विभाग अस्त थई गयो छे। आत्मा अने जड़ इंद्रिय ई बेनी जेने जुदाई अस्त थई गई छे बेनु ज्ञान जेने आत्मी गयुं छे। हा 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 बेने जुदानु ज्ञान उगवुं जोईए એને ઠેકાણે એ જ્ઞાન એનું આત્મી ગયું છે। હા 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 જળ ઇન્દ્રિય શરીરના પરિણામને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય શરીરના પરિણામને પ્રાપ્ત થયેલા ઇન્દ્રિય એ જળ ઇન્દ્રિયો અનાદિ અમંત પર્યાયના વશે જેને સમસ્વપરનો વિભાગ થઈ ગયો છે જેવો આત્માની સાથે એવી એક થયેલી છે કે ભેદ દેખાતો નથી એવી શરીર પરિણામ ने प्राप्त। इंद्रिय ने व्याख्या करे इंद्रिय ने जीतवी एम इंद्रिय किट क्या प्रकार है। एक तो जड़ इंद्रिय है शरीर परिणाम ने प्राप्त जे द्रव्येन्द्रिय रूप तेमने तो द्रव्येन्द्रिय तो जड़ कान नाक आ बधा जड़ना काणा छे आ बधा जड़ना शरीरनी परिणाम छे। आ पांच इंद्रियों बधी जड़नु परिणाम छे आत्मानु परिणाम एमां नथी। हा 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 एमने तो निर्मल भेद अभ्यासनी प्रवीणता थी। हा हा जड़ इंद्रियों ने निर्मल भेद ज्ञान नो अभ्यास जड़ थी हूँ जुदो छू एवो अभ्यास अंदर जड़ थी जुदो छू एवो आत्मा नो अभ्यास है भेद अभ्यास प्रवीणता थी भेद विज्ञान ने अभ्यास की प्रवीणता एक नो भेद लक्ष्मण लीधु धारणा में एम नहीं। हाँ हाँ भेद ज्ञान की प्रवीणता जड़ थी जुदो आत्मा ने जानवानी जे प्रवीणता एनाथी प्राप्त जे अंतरंग में प्रगट अंतर में अति प्रगट अति सूक्ष्म चैतन्य स्वभाव तेना अवलंबन बल वड़ी। हाँ 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 આવી વાત છે। ગમે એટલી હળવી કરવી પણ વસ્તુને કે હળવી કેવી થાય
અબજ રૂપિયાને ગમે એટલું હળવું કહેવાય તો 2 રૂપિયામાં કે અબજ આવી જાય? 1 કરોડમાં અબજ આવી જાય? અબજની સંખ્યા તો અબજ જ છે. એમ આત્માની જે છે ઇન્દ્રિયથી જીતવું જે રીતે છે તે રીતે રહેશે. બીજું હળવું કરવા જશે કાંઈ નહીં થાય. હા હા. દ્રવ્યેન્દ્રિયને શરીર પર અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ભગવાન છે અંદર. જળ ઇન્દ્રિયથી જુદો અતિ સૂક્ષ્મ. હા હા હા. એ શું કે છે એ વિકલ્પથી પણ જાણ્યો જાયો નથી. શુભ રાગની વિકલ્પની વૃત્તિથી પણ ભગવાન જાણ્યો જાય એવો અતિ સૂક્ષ્મ. જેમ સાંસે સર્પને પકડે એમ સાંસે મૂતીને ન પકડી શકે, એમ આત્માને સ્થૂળ વિકલ્પથી પકડી નહીં શકે. હા 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 હા. જે કઈ વિકલ્પ શુભ રાગ દયા દાન વર્ત આદિ એવા વિકલ્પથી ભગવાન નહીં પકડાય. હા હા હા. કેમ? અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ પ્રભુ બિરાજે છે. હા 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 છે. અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એના અવલંબન વળી. હા હા હા. એના અવલંબન વળી દ્રવિન્દ્રિય છૂટી ગયું લક્ષ્ય. હા, ઓછી વાત નથી બાપુ. એની તો સાતો સમ્યક દર્શનની વાત છે. સમકિત દર્શન, સમ્યક જ્ઞાન શરૂઆતની પ્રથમ ભૂમિકા એની વાત છે પ્રભુ. હા હા. ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન વળી, તેના અવલંબના બળ વળી. હા હા. તરથા પોતાથી જુદી કરી દ્રવ્યેન્દ્રિયને અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવને પકડીને દ્રવ્યેન્દ્રિયને પોતાના બળ વળી જુદી કરી. હા હા હા. આ જુદું કરવાનું રીત. દ્રવ્યેન્દ્રિયને ભેદ અભ્યાસથી ચૈતન્ય સ્વભાવના અવલંબન વળી તેના બળ વળી દ્રવ્યેન્દ્રિયને જુદી કરી. હા હા હા. ઝીણું પડે ધીમે ધીમે સમજવું પ્રભુ. આ વાત તો તારા ઘરની છે. હા હા. આ તો ક્યાંકથી આવી પડેલી વાત છે. હા હા. એવી વાત છે પ્રભુ. શું કરી? પેલી આ જળ ઇન્દ્રિયને કેમ જીતવી એની વ્યાખ્યા કરી. કે જળ ઇન્દ્રિયને શરીર પરિણામને પ્રાપ્ત છે. આ શરીર પરિણામ છે, આત્માના પરિણામ નથી. શરીરની અવસ્થા છે. હા, આંખ નાક આ શરીરની અવસ્થા છે. શરીરની અવસ્થાને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય તેને હા 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 નિર્મળ ભેદ અભ્યાસ વિશેષણ આપ્યું છે. એટલી ધારણાનો અભ્યાસ કરે જુદો છે જુદો છે એમ નહીં. હા હા હા. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરના સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અંતરના ભગવાન એની પાસે જઈ અને દ્રવ્યેન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે છે. હા હા હા. છે તો તમારું છાપેલું છે ને. હા. ભેદ અભ્યાસની નિર્મળ શબ્દ અને પ્રવીણતા બે શબ્દ આપેલા છે. ભેદ અભ્યાસની નિર્મળતાની પ્રવીણતાથી ધીમેથી જળ ઇન્દ્રિયો આ માટી એનાથી ચૈતન અતિ સૂક્ષ્મ જે દ્રવ્યેન્દ્રિયના અવલંબને જણાય નહીં
જે ભાવેન્દ્રિયના અવલંબે જણાય નહીં, જે ભગવંતની વાણી આદિ એના અવલંબે જણાય નહીં. હા 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 હા, એવો અતિ સૂક્ષ્મ ભગવાન અંદર આત્મા, એના અવલંબનના બળ વળી બહારના સુવિકલ્પને ભગવાનની સ્તુતિને એનું બળ વળી એમ કહ્યું નથી. હા હા હા, જીણું છે બાપુ. અનંત કાળમાં અનંત વાર સાધુ પણ થયો છે. આ તો જૈન પરમેશ્વર ત્રિલોકનાથની વાણી છે. એવી વાણી ક્યાંય બીજે છે નહીં. સર્વજ્ઞ ત્રિલોકનાથ શ્રીમંદ સ્વામી ભગવાન સાક્ષાત સમોસણમાં બિરાજમાન છે. તેની દિવ્ય ધ્વનિનું આ રચના છે. દિવ્ય ધ્વનિ ઓમકારની આ રચના છે. ભગવાન આમ કહે છે, પ્રભુ તારે જો દ્રવિન્દ્રને જીતવી હોય તો હા હા હા, નિર્મળ ભેદ અભ્યાસ, એકલો રાગથી જુદો એમ નહીં. નિર્મળ ભેદ જ્ઞાની, રાગ પણ જુદો. હા હા હા, એનું તો છે પણ બાપુ સત્ય તો આ છે. સત્ય ને પરમાર્થ તો આ છે. હા, નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત. શું? અંતરંગમાં પ્રગટ અંતર સૂક્ષ્મ. ભગવાન અંદર સૂક્ષ્મ છે, મહા અરૂપી છે. જળ ઇન્દ્રિય તો રૂપી છે. ભગવાન અંદર અરૂપી અતિ સૂક્ષ્મ અંતરંગમાં પડ્યો છે. હા હા, ભગવત સ્વરૂપ પરમેશ્વર પરમાત્મા સ્વરૂપ સૂક્ષ્મ છે અંદર. હા હા, એનો જે અનુભવથી સર્વથા પોતાથી જુદી કરી, ચૈતનના અભ્યાસના બળ વડે જળ ઇન્દ્રિયને જુદી કરી. એ જળ ઇન્દ્રિયનું જીતવું કહેવામાં આવે છે. આંખો બંધ કરી દે એના રૂપને ન જોવું, કાનમાં ખીલા નાખીને સાંભળવું નહીં, એક ઇન્દ્રિયનું જીતવું નથી. સમજાય છે ગાય? અહીંયા તો જળ ઇન્દ્રિયને જીતવું એ અતિ સૂક્ષ્મ ચૈતન બળને રાગથી નિર્મળ અભ્યાસના પ્રવીણતાથી એના બળ વડે સ્વભાવમાં રહેતા એને જીતી લીધી. એટલે કે એનાથી જુદો પડ્યો. એનું નામ દ્રવિન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે. હા હા, સર્વથા પોતાથી જુદી કરી. કોઈ એમ કે કથનચિત જડથી જુદી ને કથનચિત એક છે, એમ નથી. સર્વથા શબ્દ પડ્યો છે. સર્વથા જુદી છે. જડ ઇન્દ્રિય અને પ્રભુ અંદરથી સૂક્ષ્મ ચૈતન સર્વથા જુદી છે. આ જડ ઇન્દ્રિય કંઈ પણ આત્માના સ્વભાવને અનુભવવામાં કંઈ પણ મદદગાર નથી, કંઈ પણ સહાયક નથી. કાને સાંભળ્યું માટે અંદર સમજવામાં આવશે એમ બિલકુલ નથી. આખરી વાત છે. એ પોતાથી જુદી કરી. એ રીતે દ્રવ્યેન્દ્રિયનું જીતવું થયું. એ દ્રવ્યેન્દ્રિયનું જીતવું, ભાવેન્દ્રિયનું જીતવું શું છે?